નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર અત્યારે હાલની સિચ્યુએશન પ્રમાણે એટલે કે કોરોનાની મહામારીને કારણે ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 30% જે સિલેબસ એમ કહેવાય કે દરેક વિષયમાંથી ઘટાડેલ છે. આપણે આ ચેપ્ટરમાંથી કોઈ પણ ટોપિક એવો નથી જે એમ કહેવાય કે 30%ની અંદર આવતો હોય કે પછી કોઈ પણ પ્રકારનો ટોપિક એવો નથી જે ગુજરાત સરકારે રદ કર્યો હોય. આ ચેપ્ટર આપણે એમ કહેવાય કે પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી દરેક મુદ્દામાંથી સવાલ પૂછાશે અને કેવા પ્રકારના સવાલ પૂછાશે તે એમ કહેવાય કે હું તમને જેમ આગળ આપણે ભણશું અથવા તો સમજશું તેમ હું તમને અંદર પ્રશ્નો પણ આવતા જશે. એ પ્રશ્નો પણ હું તમને કહેતો જઈશ કે પૂછાવા લાયક કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે. આગળ જોઈએ. ચેપ્ટર નંબર 2ની અંદર વિદ્યાર્થી મિત્રો મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ આપેલી છે. મૂળભૂત ખ્યાલો કોને કહેવાય? તો કે ભાઈ જે વિષયની સમજવા માટે, જે મહત્વતાને સમજવા માટે જે વિષય ખ્યાલ આપવામાં આવે એને મૂળભૂત ખ્યાલો કહેવાય છે. અને આ ખ્યાલો ને ચલાવવા માટે અથવા તો લાંબા સમય સુધી આ ખ્યાલોને એમ કહેવાય કે જાળવી રાખવા માટે એની ઘણી બધી સંકલ્પનાઓ હોય છે. તો એમ કહેવાય કે આજે આપણે કોરોના એક પ્રકારનો મૂળભૂત ખ્યાલ છે. અત્યારે તો તમે જુઓ ને તો કે ભાઈ હાલની પરિસ્થિતિમાં પ્રાથમિક ખ્યાલ થઈ પડ્યો છે. હવે આ પ્રાથમિક ખ્યાલ સામે લડવા માટે કેટલી સંકલ્પનાઓ મોદી સાહેબે આપણને જણાવી છે. તો કે ભાઈ માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું, બરાબર. પછી તો કે ભાઈ સેનિટાઈઝ તમારા શરીરને અથવા તો તમારા હાથને વારંવાર સેનિટાઈઝથી એમ કહેવાય કે તમારા અંગને રાખો, જેથી કરીને એમ કહેવાય કે કોરોના વાયરસ આપણા શરીરની અંદર પ્રવેશ ન કરી શકે. તેવી જ રીતે આવા મૂળભૂત ખ્યાલોને સમજવા માટે ઘણી બધી સંકલ્પનાઓ પણ આપેલી છે જે આપણે આ ચેપ્ટરની અંદર જોતી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના આપેલી છે. પ્રસ્તાવના ત્યારબાદ એમ કહેવાય કે કિંમત અને મૂલ્ય વચ્ચેનો ભેદભાવ છે એ જોવાનો છે, બરાબર. ત્યારબાદ વસ્તુઓ અને સેવાઓ, કેટલી પ્રકારની વસ્તુઓ હોય અથવા તો આપણે જે અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપયોગ કરી રહ્યા છીએ તે કેવા પ્રકારની વસ્તુઓ છે જે આપણે સમજવી હોય તો અત્યારે વસ્તુઓના પ્રકાર એમ કહેવાય કે સમજવા મહત્વતા ધરાવે છે. સંપત્તિ અને કલ્યાણ. ત્યારબાદ સંપત્તિનો અર્થ આપેલો છે. કોને સંપત્તિ કહેવાય? સંપત્તિ કેવા પ્રકારની હોય? સંપત્તિ કઈ બની શકે? કોને સંપત્તિ કહી શકાય? તમામ લક્ષણો આપેલા છે. ત્યારબાદ સંપત્તિના પ્રકારો, કેટલા પ્રકારની સંપત્તિ હોય? વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દરેક ટોપિક વિશે આપણે એમ કહેવાય કે ઊંડાણપૂર્વક સમજીશું ત્યારે તમને સંપત્તિનો ખ્યાલ અને એના પ્રકારો સમજાશે. કલ્યાણ. સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. સંપત્તિ અને કલ્યાણ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? ઉત્પાદનના સાધન. તો આ ચેપ્ટરનો સૌથી મહત્વનો પ્રશ્ન જો કહી શકાય, બરાબર, તો એ છે ઉત્પાદનના સાધનો. કારણ કે ઉત્પાદન કરવા માટેના આ સાધનો ન હોય તો કોઈ પ્રકારના ઉદ્યોગ, ખેતર કે કોઈ વેપારની અંદર એમ કહેવાય કે વસ્તુઓ બની શકતી નથી. માટે ભૂમિ, એક તો જમીન હોવી જોઈએ, ઉત્પાદન કરવા માટેની જગ્યા હોવી જોઈએ, શ્રમની પૂરી શક્તિ હોવી જોઈએ, કારીગરો હોવા જોઈએ, માણસો હોવા જોઈએ, કાચો માલ ખરીદવા માટે, શ્રમિકોને મહેનતાણું ચૂકવવા માટે, વિવિધ પ્રકારની યંત્રો, મશીનરીનો લાવવા માટે મૂડી હોવી જોઈએ. ત્યારબાદ નિયોજકો, બરાબર છે, આયોજકો એમ કહેવાય કે હોવા જોઈએ. નિયોજક એટલે શું? તો કે ભાઈ અગાઉ તૈયારી કરનાર વ્યક્તિઓ, જેને આપણે નિયોજક તરીકે ઓળખીએ છીએ. આ ચારેય વસ્તુ વિના એમ કહેવાય કે ઉત્પાદન અધૂરું છે, જે આ મહત્વનો પ્રશ્ન છે. ત્યારબાદ વ્યાપાર ચક્ર છે. વ્યાપાર ચક્રની અંદર આકસ્મિક આર્થિક પરિવર્તનો કેવી રીતે થાય છે? અમુક આકસ્મિક એટલે સંજોગો, અમુક સંજોગો હોય ને આર્થિક પરિવર્તનો કેવી રીતે થાય છે, બરાબર, તે આપણે સમજવાનું છે. પછી અમુક પરિવર્તનો વ્યાપાર ચક્રમાં મોસમના કારણે આવતા હોય. જેમ જેમ મોસમ બદલાય તેમ એમ કહેવાય કે વ્યાપારમાં પરિવર્તન લાવવું પડતું હોય. અત્યારે ચોમાસું એમ કહેવાય કે સંપૂર્ણ ગુજરાતની અંદર એમ કહેવાય કે પૂર્ણ થઈ ગયેલું છે. હવે તો કે ભાઈ શિયાળો આવશે, તો શિયાળાની અંદર કેવા પ્રકારની વસ્તુઓનો વેપાર એમ કહેવાય કે શક્ય બને?
એ પછી એમ કહેવાય કે ખાણીપીણીની વસ્તુ હોય કે પછી વસ્ત્રની વસ્તુઓ હોય, તમામ પ્રકારની વસ્તુઓમાં અથવા તો આર્થિક પરિવર્તનો કેવા પ્રકારના થાય છે? દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, બરાબર છે. અગાઉથી એમ કહેવાય કે તમારા આર્થિક પરિવર્તનો પરિસ્થિતિ આવ્યા પહેલાં કયા પરિવર્તનો કરવા, ચક્રવાત આર્થિક પરિવર્તનો, અને અમુક ચક્રના કારણે, બરાબર, એમાં કોઈ સંજોગો, મોસમ કે દીર્ઘકાલીન કોઈ પ્રકારનું એમ કહેવાય કે પરિબળ કામ કરતું નથી, બરાબર છે. અમુક આપણે કહીએ ને કે કોઈ પ્રકારના ડાયાબિટીસ એવો રોગ છે કે ભાઈ જે વારસાગત હોય, જેને ચક્રવાત રોગ પણ કહેવાય, ચક્રવાત, બરાબર છે. પેઢી દર પેઢી આવા રોગો થતા હોય છે. એવી રીતે ચક્રવાત જેમ ચકડું ફર્યા કરે એમ પરિવર્તનો આવ્યા, અને પરિવર્તનો કરવા જ પડે, બરાબર. આગળ જોઈએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા. વ્યાપાર ચક્ર કોને કહેવાય? વ્યાપાર ચક્ર કેવી રીતે ચાલતું હોય, ક્યાંથી શરૂઆત થતી હોય, ક્યારે વ્યાપાર ચક્રનો અંત આવે, બરાબર. વ્યાપાર ચક્રના તબક્કાઓ કેટલા પ્રકારના હોય? તેજી હોય, બરાબર છે. પછી ઓટ આવે, ઘટાડો થાય. ઓટને તેમ દરિયામાં ભરતીને ઓટ આવે, ભરતી એટલે પાણી આગળ આવે, ઓટ એટલે પાણી વયું જાય. મંદી, દેશની ખૂબ જ એમ કહેવાય કે ભયજનક સ્થિતિ મંદીને કહેવામાં આવે છે. સુધારણા, આ બધી પરિસ્થિતિ બાદ કયા સુધારણા હાથ ધરવા જેથી કરીને હવે પાછી મંદીની કે કોઈ પ્રકારની પરિસ્થિતિનું સર્જન ન થાય. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ આપણે. પ્રસ્તાવનામાં ઘણી બધી એમ કહેવાય કે માહિતી તમારી સમજૂતી માટે હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે સમજૂતીની અંદર અથવા તો પ્રસ્તાવનાની અંદર ધ્યાન રાખો તો ચેપ્ટરના અમુક શબ્દો અથવા તો ચેપ્ટરનો સાર તમને સમજાઈ જતો હોય છે. જોઈએ, માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. માનવી પૈસા ટકે અથવા તો આર્થિક પરિસ્થિતિ એ કેવા પ્રકારનો છે, આર્થિક પરિસ્થિતિનું એનું વર્તન કેવું છે, ગરીબ છે, મધ્યમ વર્ગનો છે, ધનિક છે, કેવા પ્રકારનું છે, તો એ વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રની અંદર થાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને તેનો વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે. હવે અર્થશાસ્ત્રના અભ્યાસની કેટલીક એમ કહેવાય કે મહત્વતા છે. તમે જ્યારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા બેઠતો હોય ત્યારે અમુક પાયાના સિદ્ધાંતો અથવા તો ખ્યાલો તમને એમ કહેવાય કે સમજણ હોવી જોઈએ એની. જો આવી સમજણ ન હોય તો તમે અર્થશાસ્ત્રને પૂરેપૂરું અથવા તો સંપૂર્ણ સમજી શકતા હોતા નથી તેમ કહેવાય. કારણ કે આ ખ્યાલો વારંવાર ઉપયોગમાં આવે છે. શરૂઆતના તબક્કે આ શબ્દો, અર્થો અને મૂળભૂત ખ્યાલોની સ્પષ્ટ સમજણ મેળવી લેવાથી અર્થશાસ્ત્રનો હવે પછીનો અભ્યાસ સરળ અને સમજણપૂર્વક બનશે. આ ખ્યાલ તમે એક વખત સમજી લો પછી વારંવાર સમજવાની જરૂર નથી. એકવાર સમજ્યા પછી એને તમે વારંવાર ઉપયોગમાં લઈ શકો કોઈ પણ કામની અંદર, કોઈ પરિસ્થિતિની અંદર. શું કીધું કે શરૂઆતના તબક્કે જ આ શબ્દો તમારે સમજવાના હોય છે, અર્થો સમજવાના હોય છે, મૂળભૂત ખ્યાલો સમજવાના હોય છે, બરાબર છે. પછી તો કે ભાઈ અર્થશાસ્ત્રનો હવે પછીનો અભ્યાસ, આ ખ્યાલો, આ અર્થો અને આ શબ્દોને સમજી લીધા પછી અર્થશાસ્ત્રનો હવે પછીનો અભ્યાસ છે ને એ તમારી માટે ખૂબ જ સરળ અને સમજાય એવો થઈ જશે. આગળ જોઈએ આપણે આ ચેપ્ટરની અંદર તો કે ભાઈ વસ્તુઓ, સેવાઓ અને સાધનો, કિંમત અને મૂલ્યનો અર્થ તથા તફાવત, સંપત્તિ અને કલ્યાણનો અર્થ તેમજ લક્ષણો, વ્યાપાર ચક્ર વિશે પ્રાથમિક સમજણ મેળવીશું. આ ચેપ્ટરની અંદર આપણે કેટલા મુદ્દા? તો કે ભાઈ 4 મુદ્દાઓ. કયા કયા? નંબર 1, વસ્તુઓ, સેવાઓ અને સાધનોનો અર્થ, કિંમત અને મૂલ્યનો અર્થ તથા આ બંને વચ્ચેનો તફાવત કેવો છે. કિંમત અને મૂલ્યને સામાન્ય રીતે આપણે એક ગણતા હોઈએ પણ એક નથી, બરોબર. સંપત્તિ અને કલ્યાણ, કોને સંપત્તિ કહેવાય ને સંપત્તિથી કોણ કેવી રીતે કલ્યાણ થાય, વ્યાપાર ચક્રની પ્રાથમિક માહિતી આપણા ચેપ્ટરની અંદર સમજીશું. નંબર 1 વિશે જોઈએ, કિંમત અને મૂલ્ય. રોજિંદા જીવન વ્યવહારોમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ. સમાન અર્થ ધરાવતા શબ્દોને સમાનાર્થી શબ્દો કહેવાય વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. જે શબ્દ અલગ અલગ હોય પણ બંનેનો અર્થ એમ કહેવાય કે એક જ નીકળતો હોય, જેને આપણે સમાનાર્થી શબ્દ તરીકે ઓળખીએ છીએ. હવે કિંમત અને મૂલ્ય, આને આપણે સમાન એકબીજાની વિરુદ્ધ છૂટથી આપણે વાપરતા હોઈએ, પરંતુ શું કીધું કે આ વસ્તુ મૂલ્યવાન છે. આપણે કહેતા હોઈએ ક્યારેક આ વસ્તુ મારી મૂલ્યવાન છે, તો આપણે ક્યારેક એમ કહેતા હોય કે આ વસ્તુ કિંમતી છે, એને સાચવી રાખવી પડશે.
ભવિષ્યમાં કામ લાગે એવી છે, આનું મૂલ્ય ખૂબ છે, બરાબર છે. હા, આનું મૂલ્ય કેવું છે? ખૂબ હોય. અમુકનું મૂલ્ય હોય દેખાતું, મૂલ્ય દેખાય નહીં, કિંમત તમને બતાય, વાંચી શકાય, કિંમત મૂલ્યને માપી ન શકાય. આની કિંમત વધારે છે. જે વસ્તુ લેવા ગયા હોય તો આપણને એવું વિચાર આવે કે ભાઈ આ તો આપણી ખીચાની બહારની વસ્તુ થઈ ગઈ, બરાબર, આપણી શક્તિ, ખરીદ શક્તિની બહારની વસ્તુ છે, એટલે આપણે એને કિંમત વધારે છે તેમ કહીએ. વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ બનાવી દેવાયા છે, બરાબર છે. આપણે એકબીજાના અર્થને એકબીજાની બદલે છૂટથી વાપરતા હોઈએ માટે આ શબ્દને સમાનાર્થી શબ્દ બનાવી દેવાયા છે. પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેને જુદા અર્થમાં સમજવા જરૂરી છે. શા માટે? તો કે ભાઈ મૂલ્ય કોને કહેવાય? કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલાં મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. કિંમત અને મૂલ્ય બંને તમે અલગ સમજો એ પહેલાં મૂલ્ય કોને કહેવાય, મૂલ્ય કેવા પ્રકારનું હોય, કને મૂલ્ય કહી શકો, બરાબર છે, એ પહેલાં તમારે જાણવું જરૂરી છે. વ્યવહારમાં મૂલ્યને પણ બે રીતે જોવાય છે. કેટલી રીતે? બે રીતે. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય, બરાબર. આપણું શરીર છે, તો શરીર આપણને ખબર છે ઘણી બધી બાબતો ન હોય તો શરીર આપણું ટકી શકે નહીં, અથવા તો લાંબુ આયુષ્ય આપણે ભોગવવું હોય તો એની માટે આપણા જીવનમાં કઈ કઈ વસ્તુ ઉપયોગિતા બનશે. દાખલા તરીકે ખોરાકનું મૂલ્ય આપણા શરીરમાં કેટલું છે આપણને ખબર હોય, ખોરાક ન લઈએ તો નબળાઈ આવી શકે. ખોરાક છે, બરાબર છે, પણ એનું મૂલ્ય શું છે શરીર માટે, બરાબર, કે ખોરાક આપણે ન જમીએ અથવા તો ખોરાક ન લઈએ સમયસર તો આપણી શરીરમાં નબળાઈ ઘણી બધી આવી જતી હોય છે, જે ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. અને વિનિમય મૂલ્ય, બરાબર છે. હા, ઘણીક વસ્તુ શું થાય તો કે ભાઈ ઘણી વસ્તુ કંપનીમાંથી બહાર નીકળે એટલે ત્યાં એનું મૂલ્ય ઓછું હોય, પછી એનું તરત કોઈ પણ પ્રકારની સિટીના શોરૂમમાં કોઈ કાર, કોઈ બાઇક છે એ આવી જાય તો એનું વિનિમય મૂલ્ય વધી જાય. વિનિમય મૂલ્ય શું થાય? વધી જાય, બરાબર. એટલે બે રીતે મૂલ્યના અર્થ એમ કહેવાય કે અહીંયા આપણે જોવાના છે. જોઈએ નંબર 1, ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે તમને કહ્યું તેમ ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, હવા ખૂબ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. આપણા જીવનની અંદર ખોરાકનું મૂલ્ય કેટલું છે તો કે ભાઈ ન લઈએ તો આપણે એમ કહેવાય કે જીવન ટૂંકાવી પણ શકીએ. પાણી, હા, તમે ખોરાક ન લ્યો 10 દિવસ સુધી, પણ પાણી તમારે રોજે રોજ લેવું પડે, કારણ કે પાણી વગર શરીર તમારું અધૂરું છે, બરાબર. એ આપણા શરીર માટે ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. સૂર્યપ્રકાશ આપણે એમ કહેવાય કે ઓક્સિજન જોવે છે, બરાબર છે. હા, આપણે ખૂબ ઠંડી નથી ગમતી, ખૂબ તડકો નથી ગમતો, ખૂબ વરસાદ નથી ગમતો, અને હવા શ્વાસ લેવા માટે, બરાબર છે, આપણે આપણું નાકે આમ દબીને 2 મિનિટ નથી બેઠી શકતા, એનું ઉપયોગિતા મૂલ્ય છે. નંબર 2, વિનિમય મૂલ્ય. વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે, બરાબર. તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. હવે પ્લેટિનમ આપીને હું સોનું લઉં, બરાબર, અથવા તો સોનું આપીને હું પ્લેટિનમ લઉં તો એ બંને વચ્ચેનું વિનિમય મૂલ્ય દર્શાવે. સોના કરતાં પ્લેટિનિયમનું મૂલ્ય વધારે છે, બરાબર. પણ જ્યારે વિનિમય કરીએ ત્યારે સોના કરતાં પ્લેટિનમ કેવું કહેવાય? ઊંચું કહેવાય. તેવી જ રીતે અહીંયા શું કીધું છે કે ભાઈ ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે, બરાબર. આજે ઘઉંની જગ્યાએ છે અને ચોખાની જગ્યાએ છે. બંનેના ભાવ કિલોમાં આજે આપણે તમે જોઈ શકો છો તેમ, બરાબર, તફાવત છે, બરાબર. 5 કિલો ઘઉંના ભાવ એમ કહેવાય કે 50 રૂપિયા હોય. દાખલા તરીકે 5 કિલો ઘઉંના ભાવ 50 રૂપિયા હોય, બરાબર, અને 5 કિલો ચોખાના ભાવ 100 રૂપિયા હોય. તો ઉપયોગિતા મૂલ્ય કે વિનિમય મૂલ્ય કોનું વધારે થયું કહેવાય? વિનિમય મૂલ્ય કોનું વધારે થયું કહેવાય? ચોખાનું, બરાબર છે. ચોખા 5 કિલો આપો ત્યારે તમારે 10 કિલો ઘઉં આપવા પડે. કેટલા કિલો ઘઉં આપવા પડે? 10 કિલો. ત્યારે ઘઉં અને ચોખા બંનેની સરખામણી લેવલો થાય, એ સિવાય થાય નહીં. આગળ જોઈએ આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે તો કે ભાઈ ઉપયોગિતા મૂલ્ય
બરાબર છે, અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે. વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં, પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હોય એ જરૂરી નથી. આપણે આગળ જોયું, બરાબર છે. અથવા તો હું તમને કહું તેમ કે ઉપયોગિતા મૂલ્ય કેવી વસ્તુ છે, તો કે ભાઈ જીવન જરૂરિયાતની અને ઉપયોગી વસ્તુ છે, બરાબર. એનું વિનિમય તમે થાય અથવા તો કરી શકો. જેમ કે આપણે ઉપર ઉદાહરણ જોયું, ઘઉંના બદલામાં ચોખા, બરાબર છે. હા, ખોરાકના બદલામાં ઘઉં એમ ન થઈ શકે ને ભાઈ. ખોરાકના બદલામાં ઘઉં એમ ન થઈ શકે. ઘઉંના બદલામાં ખોરાક એમ તમે કહી શકો. એટલે એને શું કીધું કે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે એ ચોક્કસ પ્રમાણે ન કહી શકાય. પણ હા, જે વસ્તુનું વિનિમય મૂલ્ય છે એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય 100% ચોક્કસ છે. ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય, તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ થઈ શકતો ન હોય તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે. શું કીધું કે ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય, બરાબર. જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો કે શું હોય. આજે આપણે જોઈએ છીએ તેમ આપણા ભારત દેશની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં ઘઉંનું વાવેતર થાય છે, અથવા એવી ઘણી બધી ઓછી જમીન છે જ્યાં ઘઉંનું વાવેતર થઈ શકતું હોય. હા, પણ ઘઉંથી બનેલી રોટલી, ભાખરી આખા ભારત દેશના 140 કરોડ વ્યક્તિઓ એમ કહેવાય કે ખોરાકની અંદર એનો ઉપયોગ કરે છે, બરાબર. તો કહેવાનો શું મતલબ, તો કે ભાઈ આવી વસ્તુનો પુરવઠો કેવો હોય છે, અમાપ હોય, તેના પર કોઈ પેઢી કે કોઈ વ્યક્તિનો કાબુ થઈ શકતો હોતો નથી. એટલે આપણે હવે ઘઉંનું ઉત્પાદન નથી તો આપણે શું કહી, દરેક નાગરિકોને એમ કહેવા જવું ભાઈ તમે રોજનું એક ટાઈમ જ જમજો, ઘઉંનો પુરવઠો નથી એમ, બરાબર. એટલે એનો કોઈ પેઢી એની પર કાબુ કરી શકતો નથી. આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે. હા, વિનિમય કરવા માટે વસ્તુ જ નથી, તમે વિનિમય શા માટે કરશો, શેનું કરશો? વિનિમય ક્યારે થાય? વસ્તુ તમારી પાસે જરૂર કરતાં વધારે હોય ત્યારે. હવે જરૂર છે એટલું વસ્તુ નથી, તમે એનું વિનિમય કરીને શું કરશો, બરાબર. માટે એને કીધું છે કે વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા, પાણી, આ બધાનું વિનિમય ન થઈ શકે. મારો શ્વાસ કાઢીને તને આપી દો, થઈ શકે? ન થઈ શકે. મને સૂર્યપ્રકાશ મળે છે, હું તને આપી દઉં, નો થઈ જ ન શકે ને, બરાબર છે. એટલે ઉપયોગિતા મૂલ્યનું વિનિમય મૂલ્ય હોય જ એવું ચોક્કસ નથી, પણ વિનિમય મૂલ્યનું ઉપયોગિતા મૂલ્ય હોય ચોક્કસ છે. તમે જે વસ્તુનું વિનિમય કરી શકો એને તમે ઉપયોગમાં લઈ શકો છો. જ્યારે જે વસ્તુની અછત હોય, ઘટતી હોય, પુરવઠા પર એકાદ કે થોડા લોકોનો કાબુ હોય, બરાબર છે, વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા, માણેક, બરાબર છે. આ બધી વસ્તુ એવી છે કે જે એનો પુરવઠો ઓછો છે. હા, ભારત દેશમાં વસતા દરેક લોકો પાસે સોનું હોય જ, નીકળે જ, એવી કાંઈ જરૂરિયાત નથી, બરાબર છે. એટલે આ વસ્તુની શું છે, અછત. પુરવઠા પર એકાદ કે થોડા લોકોનો કાબુ હોય. હા, થોડાક લોકો સોનું ખરીદતા હોય, ચાંદી ખરીદતા હોય. 140 કરોડ વસ્તીમાંથી 5 કરોડ વ્યક્તિઓ સોનું ખરીદવાની ક્ષમતા ધરાવતા હોય, બાકીના ન ધરાવતા હોય. એટલે 5 કરોડ વ્યક્તિનો શું થયો, એની પર કાબુ થયો. અને આવી વસ્તુઓનું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય છે, ઓછું હોય છે. લોકો એને આજે 250 રૂપિયાનો ચેન આવતો હોય, મધ્યમ ક્લાસનો હોય કે મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, એ 250 એને ગળામાં કાંઈક ચેન પહેરવો છે તો 250 વાળો ચેન પહેરી શકે, અને એ 50,000 વાળો ચેન પહેરી શકે. 250 વાળો ચેન પસંદ કરશે ને? હા, 250 વાળો ચેન પસંદ કરશે, અથવા તો નહીં પહેરાય, પૈસા નથી તો ક્યાં જાય. એટલે ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય, લોકો એનો ઉપયોગ ઓછો કરે, બરાબર છે. હા, કારણ કે જીવન જીવવા માટે ખોરાકની જરૂરિયાત છે, સોના ચાંદીની જરૂરિયાત નથી વિદ્યાર્થી મિત્રો.
બરાબર. ખોરાક ન હોય તો આપણે જીવન ન જીવી શકીએ, પણ સોનું ચાંદી ન હોય તો જીવન જીવી શકાય. બરાબર છે. એટલે એનું ઉપયોગિતા મૂલ્ય કેવું છે? ઓછું છે. પરંતુ તેનું વિનિમય મૂલ્ય કેવું છે? ખૂબ ઊંચું છે. સોનાને આજે તમે વેચવા જાઓ તો ઘણા બધા પૈસા આવે, એના બદલામાં તમને નવું સોનું મળી જાય. ચાંદી વેચવા જાવ તો એની જગ્યાએ તમને નવી વસ્તુ મળી જાય ચાંદીની. એનું વિનિમય મૂલ્ય કેવું છે? ઊંચું છે. દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા, માણેક. બરાબર છે. આ વસ્તુનો ઉપયોગ આપણે હીરાને ખાઈ થોડા શીખી, સોનાને ખાઈ શીખી. સોનાનું બિસ્કીટ, એક બટકું પૂરું ધરાઈ જાય એવું થાય? ન થાય, કદી પણ થશે નહીં. આ વસ્તુની અછત હોવાના કારણે તેમનું વિનિમય મૂલ્ય ઊંચું છે. એક વાત યાદ રાખવી ઘટે કે એક સમયે અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન સ્થળે આ સમયે વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે છે. શું કીધું? કે આ વસ્તુની અછત ઓછી છે. બરાબર. આ વસ્તુ કેવી છે? તો કે ભાઈ ઓછી અછત ધરાવતી છે. બરાબર છે. પણ ઓછી અછત ધરાવતી હોવાના કારણે તેમનું વિનિમય મૂલ્ય ઓછું છે. આજે ઘઉં જેટલા પ્રમાણમાં જોવે એટલા પ્રમાણમાં હાજર નથી, એટલે આપણે એને વિનિમય કરી શકતા નથી. આનું વિનિમય મૂલ્ય એટલા માટે વધારે છે, એનું ઉપયોગિતા મૂલ્ય કેવું છે? ઓછું છે. લોકો એનો ઉપયોગ વધારે કરતા નથી. કોઈ વ્યક્તિને ભૂખ લાગી છે, તમે એની સામે તમે બે ઓપ્શન મૂકો છો, એક બાજુ સોનું ને એક બાજુ જમવાનું, તો એ જમવાનું પહેલાં પસંદ કરશે. ઉપયોગિતા મૂલ્ય છે. બરાબર. કારણ કે ઉપયોગિતા મૂલ્ય સોનાનું ઓછું છે વિનિમય મૂલ્ય કરતાં, માટે બરાબર છે વિનિમય મૂલ્ય ઊંચું છે. અને શું કીધું? કે એક વાત યાદ રાખવી ઘટે કે એક સમયે અને સ્થળે, એક જ સમય હોય ને એ જ સ્થળ હોય, જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું અલગ અલગ જગ્યાએ શું કીધું છે? વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે. ભારત દેશની અંદર સોના ચાંદીનું એટલું મહત્વ ન હોય, ઉપયોગિતા મૂલ્ય ન હોય, પણ દુબઈમાં તમે જાઓ તો ત્યાં સોનાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. દુબઈ સિટી એવું છે કે જે એમ કહેવાય કે વિશ્વભરના ઘણા બધા દેશોને સોનાની એમ કહેવાય કે નિકાસ કરતો દેશ છે. કારણ કે આજે અહીંયા આપણે વિનિમય મૂલ્ય સોનાનું આપણે ન માનતા હોય, પણ ભિન્ન સ્થળે, બીજા સ્થળે, અલગ અલગ સ્થળે એનું વિનિમય મૂલ્ય તો ઊંચું જ હોય. અહીંયા ઊંચું કે નીચું હોય તો બધે નીચું જ હોય એવું ન હોય. બરાબર. અહીંયા વિનિમય મૂલ્ય નીચું હોય તો બીજા સ્થળે એનું વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે. બરાબર. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હતું, પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે. બરાબર છે. ચોખ્ખા પાણીની અછત છે અને વધી છે. પહેલાં તો કાંઈ એવું કાંઈ હતું નહીં કે ભાઈ નર્મદામાંથી સીધા નળ આવે ને પાણી આવે ને આપણે પી લઈએ. બરાબર છે. પહેલાં પાણીનું લોકો પરબ બંધાવતા મોટા મોટા એવી. અત્યારે પાણીને આપણે વેચીએ છીએ, ચોખ્ખું પાણી. બરાબર છે. એટલે એનું વિનિમય જેમ થયું એનું મૂલ્ય શૂન્ય હતું, પણ જેમ જેમ પાણીમાં સુધારો થયો, વધારો થયો, એનું વિનિમય મૂલ્યમાં શું થયો? વધારો થયો. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યના આ અર્થભેદને સમજ્યા પછી ખાસ યાદ રાખવાનું કે અર્થશાસ્ત્રના જ્યાં મૂલ્ય શબ્દ વપરાય તો તે વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ વપરાયો છે તેમ માનવું. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ છે. ટીક કરજો વિદ્યાર્થી મિત્રો, અથવા તો યાદ રાખજો સમજણ માટે. બરાબર. એક વાક્યમાં મૂલ્ય એટલે શું, અથવા તો મૂલ્ય શબ્દનો અર્થ કયો થાય, અથવા તો મૂલ્ય શબ્દનો અર્થ સમજાવો એમ પૂછે તો શું થાય? મૂલ્ય શબ્દનો અર્થ એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તે પ્રમાણ જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. એક સોનાનું બિસ્કિટ આપું, એની સામે ચાંદી કેટલી મને મળી શકે? કિલો ચાંદી એ મને સોનું કેટલું મળે? આ આપણે પ્રમાણ દર્શાવીએ, બરાબર છે, તો એને મૂલ્ય કહી શકાય. 5 કિલો ઘઉંના બદલામાં 10 કિલો ઘઉંના બદલામાં 5 કિલો ચોખા મળે. 5 કિલો ચોખા આપો તમને 10 કિલો ઘઉં મળે. આ એનું મૂલ્ય છે. આ એનું શું છે? મૂલ્ય છે. આપણે અમિતાભ બચ્ચનના લગ્નમાં જઈએ તો કોઈ ભાઈ મૂલ્ય ન ગણાય. અમિતાભ બચ્ચન આપણા લગ્નમાં આવે તો એનું મૂલ્ય કેટલું ગણાય મિત્રો? બરાબર. એટલે મૂલ્ય શબ્દનો અર્થ બરાબર છે જોયો. યાદ રાખજો, એક માર્કની અંદર પૂછાઈ શકે તેવો એમ કહેવાય કે આવનારી પરીક્ષામાં સવાલ છે, ધ્યાન રાખજો. અને વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવાના હોય
બીજો અર્થ છે, બીજો સવાલ છે, અને બીજો સવાલ એ પૂછાય તેવો છે, જ્યારે વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ તે વસ્તુની કિંમત દર્શાવે છે. સોનું લીધું, 50,000 રૂપિયા આપ્યા, નાણાંના એકમો ચૂકવાય, 50,000 એ એકમ છે, 1 રૂપિયો 1 એકમ, 10 રૂપિયા 10 એકમ, 50,000 રૂપિયા 50,000 એકમ. બરાબર. એટલે એક વસ્તુ ખરીદી કરી, બરાબર, એ ખરીદી કરીને તમે એની સામે વસ્તુ નથી આપી. જો વસ્તુ આપી હોત ને તો એને મૂલ્ય થઈ જાય, પણ તમે શું આપ્યું છે? નાણાં આપ્યા. તમે ચૂકવણી શેમાં કરી? નાણાંમાં કરી, નાણાંના એકમમાં ચૂકવણી કરી. માટે આવી એમ કહેવાય કે ચૂકવણી જે વસ્તુના બદલામાં થતી હોય તેવા નાણાકીય એકમને તે વસ્તુની એમ કહેવાય કે કિંમત તરીકે આપણે અથવા તો દર્શાવતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કિંમત અને મૂલ્ય આ બંને વચ્ચેનો અર્થ સમજ્યા પછી હવે બરાબર છે આપણે જોઈએ, ટૂંકમાં એક ખ્યાલ આપેલો છે, પહેલાં જોઈ લઈએ આપણે. આ મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય. મૂલ્ય એટલે શું થાય? તમે કે ભાઈ કોઈ પણ વસ્તુનું એમ કહેવાય કે કોઈ બીજી વસ્તુના પ્રમાણમાં વિનિમય કરો, વસ્તુ કે સેવા વોટેવર જે હોય એ, બરાબર છે, અને એની સામે તમને કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં મળે છે તેને વિનિમય મૂલ્ય કહેવાય. બીજું કિંમત એટલે તો કે ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતું નાણાકીય એકમનું. સેવા એટલે શું? ડૉક્ટર આપે એ સેવા કહેવાય, વકીલ આપે એ સેવા કહેવાય, ચાર્ટર્ડ એકાઉન્ટ પોતાના હિસાબો બનાવતો હોય અથવા તો કોકની માટે રિટર્ન કાઢી આપતો હોય તો એ સેવા છે એક પ્રકારની. અને આવા વ્યક્તિઓ સેવાના બદલામાં નાણાકીય ફી મેળવતા હોય છે, બરાબર, જેને આપણે કિંમત તરીકે ઓળખીએ છીએ. જોઈએ મુદ્દા નંબર 2, વસ્તુઓ અને સેવાઓ. કઈ વસ્તુઓ છે ને કઈ સેવાઓ છે? કોને કોને વસ્તુઓ કહેવાય, કોને કોને સેવાઓ કહેવાય? જેમ કહેવાય કે આપણે અહીંયા જોઈએ, માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુઓ છે. બરાબર. ભૌતિક બાબતો માટે વસ્તુઓ તમે જે એમ કહેવાય કે અથવા તો જરૂરિયાત સંતોષો ને તે વસ્તુઓ છે, બરાબર છે. વસ્તુ તમને ટૂંકમાં કહી દઉં, કોને વસ્તુ કહેવાય ને કોને સેવા કહેવાય. ટૂંકમાં સેજ તમારી સમજણ માટે અથવા તો તમને યાદ રાખવું હોય કે ભાઈ આટલું લાંબુ લાંબુ યાદ નથી રાખવું, આમ એક શબ્દમાં, તો કે ભાઈ વસ્તુ એટલે શું? તો કે ભાઈ તમે જે જોઈ શકો ને એને વસ્તુ કહેવાય, તમને જે ન જોઈ શકો ને એને સેવા કહેવાય. તમે કોઈને એમ કહી શકો કે ભાઈ મેં 2 કિલો મદદ કરી કોઈકને? એમ ન કહી શકાય. કોઈને આપણે કહી જ ન શકીએ મેં 2 કિલો 5 કિલો મદદ કરી. મદદ જોઈ નથી શકાતી, બરાબર છે. હા, પણ તમે એમ કહી શકો મેં 10 વસ્તુ આપી, મેં 50 વસ્તુ આપી, તમે એને ગણી શકો, એ વસ્તુ છે, બરાબર. એટલે તમે તમારી ભૌતિક જરૂરિયાત માટે, જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે, અથવા તમે જોઈ શકો, ભૌતિક વસ્તુઓ એટલે કેવી? તો કે ભાઈ તમે જોઈ શકો અને ભૌતિક જરૂરિયાત તમારી પૂરી કરી શકો, જેનાથી તમને આનંદ પ્રાપ્ત થાય. ભૂખ લાગી છે, તમે જમી લો એટલે ભૂખ તમારી હળવી થઈ જાય, તમને શાંતિ મળી જાય, એ ભૌતિક બાબત કહેવાય. એની જરૂરિયાત સંતોષો એટલે એને વસ્તુઓ કહેવાય. સેવાઓ, અભૌતિક બાબતો તે સેવાઓ છે, બરાબર. જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક કે વસ્તુ છે. મેં તમને શું કીધું કે ભૂખ લાગી છે તો ભૂખને સમાવવા માટે તમારે ખોરાક લેવો પડે, એટલે ખોરાક એ શું છે? વસ્તુ છે, બરાબર. જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ એક સેવા છે. જિજ્ઞાસા અંદર રહેલી હોય ને કે ભાઈ મારે ભણવું જ છે. સ્કૂલ ચાલુ હોય ત્યારે ભણે ને, વેકેશન આવે ત્યારે એમ થાય કેદી સ્કૂલ ખુલે, એ જિજ્ઞાસા કહેવાય. અત્યારે આ પરિસ્થિતિની અંદર દરેક વિદ્યાર્થીઓ સ્કૂલ ખોલવાની રાહ છે, પણ જેવી સ્કૂલ ખોલશે એટલે સ્કૂલમાં રજા ક્યારે પડશે એની રાહ બેઠા હોય. આ બધી શું જ કહેવાય? જિજ્ઞાસા કહેવાય. ને આવી જિજ્ઞાસા સંતોષવા માટે તમે શિક્ષણ મેળવો, વકીલની સેવા મેળવો, એકાઉન્ટન્ટની એમ કહેવાય કે સેવા મેળવો, ડૉક્ટર પાસે જાઓ, તમારા દર્દનો ઈલાજ ડૉક્ટર તમને કરી આપે, બધી જ એમ કહેવાય કે સેવાઓ છે. જોઈએ આગળ વિસ્તૃતમાં. વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે. વ્યક્તિની જરૂરિયાતો કેવી હોય છે? ભૌતિક અને પોતાના શરીર માટેની હોય છે. કેવી? તો કે ભાઈ તથા ઘણી અભૌતિક અને માનસિક હોય છે, બરાબર. કેટલીક આપણા મગજમાં વિચાર આવે માનસિક હોય કે ભાઈ આમ નહીં મળે તો આમ થાય, અને આમ મળશે તો આમ થઈ જશે, બરાબર છે. ઘણીક દેખીતી વસ્તુની જરૂરિયાત પણ એને ઘણીક વસ્તુ આપણા શરીર માટે હોઈ શકે, બરાબર છે. હા,
વસ્તુઓ ખરીદવી એ ભૌતિક છે, અને વસ્તુ આપણા શરીર માટે સારી છે તો એ શારીરિક છે. પણ ઘણી વસ્તુઓ અભૌતિક હોય, બરોબર છે, પણ એ માનસિક હોય. આ જરૂરિયાતોનો સંતોષ પણ ભૌતિક અને શારીરિક રીતે હોય છે તથા અભૌતિક અને માનસિક રીતે હોય છે. આનો વપરાશ તમારે કેમ કરવો એ સંતોષના ઉપર ડિપેન્ડ હોય છે, બરોબર છે. ભૌતિક વસ્તુઓનું જરૂરિયાત વધારે છે અને એ શરીર માટે સારી છે, કે પછી અભૌતિક વસ્તુની જરૂરિયાત વધારે છે અને માનસિક મગજ માટે સારી છે. ખાવું, પીવું, મુસાફરી કરવી, રમવું આ ભૌતિક શારીરિક જરૂરિયાતો છે, જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક એટલે માપી શકાય તેવી હોય છે. ખાવું, પીવું, મુસાફરી કરવી આ બધી ભૌતિક શારીરિક જરૂરિયાત, બરાબર. શરીર માટે આપણે શરીરને ટકાવી રાખવા માટે આ જરૂરિયાતો આપણે સંતોષીએ છીએ. જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક એટલે માપી શકાય તેવી હોય છે, જેને તમે માપી શકો, બરાબર છે. હા, કિલો ખમણ ખાધા માપી શકાય. ડૉક્ટર પાસે ગયો તો મને તાવ આવતો હતો તો ડૉક્ટરે કિલો સેવા આપી, એમ આપણે ન કહી શકીએ. જે વસ્તુઓ છે અને માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો સેવાઓ છે, બરાબર છે. વસ્તુઓ છે શું છે? હા, તમે માપી શકો ને એ વસ્તુઓ છે. અને માનસિક જરૂરિયાત તમને મગજમાં એમ થાય ને હાશ શાંતિ મળે, ચેનથી બેઠી શકો તમે, બરાબર છે. એ શું કહેવાય? સેવા છે. સેવાથી આનંદ થાય, બરાબર છે. એ તમે બતાવી ન શકો તમને શું થયું છે, કે તમે માપી ન શકો, બરાબર છે. હા, તમને કોઈ પ્રકારના વ્યવસ્થિત એમ કહેવાય કે સન્માન દરમિયાન પુરસ્કાર મળ્યો, પુરસ્કાર તમે બતાવી શકો, ટ્રોફી બતાવી શકો, એવોર્ડ બતાવી શકો, પણ એ તમને જે અંદરથી પ્રાઉડ ફીલ થતો હોય એ તમે કોઈ ન બતાવી શકો, જે સેવા છે, બરાબર છે. આગળ જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક છે, બરાબર છે, વસ્તુઓના પ્રકાર. વસ્તુઓ એમ કહેવાય કે કેટલી પ્રકારની હોઈ શકે અને કઈ કઈ વસ્તુઓ હોઈ શકે તે એમ કહેવાય કે આજે આપણે એની વિશે ચર્ચા કરીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, જરૂરિયાત સંતોષનારી ચીજ વસ્તુઓ અને સેવાનું વર્ગીકરણ નીચે મુજબ છે. કેટલી કેટલી વસ્તુની જરૂરિયાત છે અથવા તો કેવી કેવી વસ્તુ આપણા જીવનમાં કેવી કેવી રીતે ઉપયોગિતા ધરાવે છે. ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીં તમને, બરાબર છે, વસ્તુઓ એટલે શું પહેલાં તો એ સવાલ, પછી સેવાઓ કોને કહેવાય એ સવાલ, અને ત્યારબાદ હવે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓનો અર્થ આપો. 2 માર્કમાં 2 વ્યાખ્યા તમને પૂછાઈ શકે, 2 માર્કની અંદર 2 વ્યાખ્યા તમને પૂછાઈ શકે. અને બીજાની અંદર ફક્ત મને આવનારી પરીક્ષાની અંદર આર્થિક વસ્તુઓ એટલે શું, કોને કહેવાય, એનો અર્થ આપો, એની વ્યાખ્યા આપો. આ એક વ્યાખ્યા એમ કહેવાય કે મને આજના દિવસની અથવા તો આ લેક્ચરની અંદર મહત્વની લાગે છે. જોઈએ ભૌતિક અને ભૌતિક વસ્તુઓ. ભૌતિકતાના આધાર પર વસ્તુઓ 2 પ્રકારની હોય છે, ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. તમને વિદ્યાર્થી મિત્રો એમ પૂછાય કે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુના ઉદાહરણ આપો. કોને ભૌતિક વસ્તુઓ કહેવાય, કઈ અભૌતિક વસ્તુઓ છે, અને અભૌતિક વસ્તુઓ જે સેવા તરીકે ઓળખાય છે, બરાબર. દડો, બેટ, પ્રાઇમસ, ટીવી, ફ્રીજ, મોબાઈલ આ માપી શકાય. મોબાઈલ 6.50 ઇંચનો છે, 5.45 ઇંચનો છે. દડો હોય, દડો એનો વ્યાસ કેટલો છે એ તમે માપી શકો, બરાબર છે. બેટ કેટલી સેન્ટીમીટર કેટલા મીટર લાંબુ છે એ તમે માપી શકો. પ્રાઇમસ કેટલો ઊંચો છે એ તમે માપી શકો. ટીવી કેટલા ઇંચનું છે, 40, 42, 44, 38, 39 ઇંચનું, કેટલા ઇંચનું છે તમે માપી શકો, બરાબર છે, અને જોઈ પણ શકો તેવી ભૌતિક વસ્તુઓ. જ્યારે સંગીત, શિક્ષણ, ડાક્ટરી, સલાહ વગેરે ભૌતિક વસ્તુઓ કે સેવાઓ છે, બરાબર. સંગીતને તમે સાંભળી શકો, એને માપી ન શકો, તમે એને સાંભળીને તમે આનંદ લઈ શકો, શાંતિ મેળવી શકો. શિક્ષણ તમે સમજી શકો, તમે જોઈ શકો, પણ એને તમે માપી શકતા નથી. ડાક્ટરી, સલાહને મગજમાં રાખીને તમે સાંભળી શકો,
એ પ્રમાણે તમે તમારા જીવનમાં કાળજી રાખો, તકેદારી રાખો, બરાબર. પણ તમે સલાહને માપી શકો નહીં. સલાહ 40 ઇંચની સલાહ લાંબી હતી, 5 કિલો સલાહ આપી મને ડૉક્ટરે આજે, બરાબર. એને તમે માપી શકતા નથી. નંબર 2, સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. જોઈએ કોને સર્વસુલભ વસ્તુઓ કહેવાય ને કઈ આર્થિક વસ્તુઓ છે. જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પ્રાપ્ત હોય તેવી વસ્તુઓ સર્વસુલભ વસ્તુઓ છે, બરાબર છે. તમે આમ હવામાં જોઈને એમ કહી શકો કે મારા શ્વાસની નળી આટલી છે, તે કોઈ નહીં લઈ શકે, અથવા તો મને આટલો સૂર્યપ્રકાશ મળે છે એ કોઈ નહીં લઈ શકે, એવું તમે કહી શકો? ન કહી શકો. બધાય માટે છે, બરાબર છે. આકાશ તો બધા માટે જ છે ને, ઓક્સિજન બધા માટે છે, બરાબર. બધા એકારે વર્તુળમાં ઊભા રહ્યો અને શ્વાસ લ્યો તો તમને ખબર પડશે કે તમે તમારી લાઈન આ છે શ્વાસની, એમ નથી ખબર પડતી, બરાબર છે. માટે હવા અને સૂર્યપ્રકાશ એવો છે તમારે જ્યારે જરૂર પડે એટલો તમે લઈ શકો, બરાબર છે. 1 મિનિટમાં હૃદય 72 વખત ધબકે છે. કેટલી વખત? 72 વખત. પણ તમે જ્યારે દોડીને આવ્યા હોય ને ત્યારે 72 કરતાં વધારે વખત ધબકતું હોય છે. જરૂરિયાત પડી ત્યારે વધારે તમે શ્વાસ લેતા હોય, તમારા ધબકારા વધી જાય, બરાબર છે. એટલે એની પર કોઈનો અંકુશ હોતો નથી કે આજે ભાઈ તને આટલી જ હવા મળશે, કોઈ કહી શકતું નથી. જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય છે, જેની અછત છે અને જેને માટેનું ખરીદ વેચાણ થઈ શકે છે તે તમામ વસ્તુઓ કે સેવાઓ આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુઓ કહેવામાં આવે છે. જેમાં કોઈક વ્યક્તિનો કાબુ હોય, સોનું ખરીદવું અમુક વ્યક્તિ ખરીદી શકે, એની પર કાબુ હોય, એનો આર્થિક વસ્તુઓ છે. જેનું ખરીદ વેચાણ સરળતાથી થઈ શકતું હોય અને જે બજારમાં અછત હોય, ઘઉંની અછત છે, બરાબર છે. આવી તમામ વસ્તુઓ કે સેવાઓને આપણે આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુ આપણે કહી શકીએ છીએ. બધા આપણે ડૉક્ટર પાસે શું કામ જતા હોય? આપણને ખબર ન પડતી હોય એટલે. ના, બાકી ડૉક્ટર પાસે જઈને કોઈ કાંઈ વ્યવસ્થિત કાળજી રાખી નથી શકતા. ડૉક્ટર એમ કે શું થાય છે તો કે ભાઈ ચામડીમાં મને એમ કહેવાય કે ફોડલા નીકળ્યા છે, તો ડૉક્ટર એમ કે તળેલું ન ખાતા, તીખું ન ખાતા, બરાબર. પણ આપણે એના મનમાં એમ જ બોલતા હોય ખાવાનું તો થાય જ છે, બરાબર છે. આપણે માનતા નથી કારણ કે આપણે ડૉક્ટર બનીને ના ગયા છીએ. ડૉક્ટરની સલાહ લેવાની, ડૉક્ટરને સલાહ આપવા આપણે ત્યાં જતા હોઈએ છીએ, બરાબર છે. એટલે આ બધી અછતવાળી વસ્તુઓ છે, બરાબર છે. જે એમ કહેવાય કે ખરીદ વેચાણ થઈ શકતું આવી તમામ વસ્તુઓ કે સેવાઓને આપણે આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુઓ કહી શકીએ છીએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નંબર 3 પર છે ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ, બરાબર છે. વસ્તુના ટકાઉપણાને આધારે તેમાં 2 પ્રકારની વસ્તુઓ પાડી શકાય, બરાબર છે. તમને પૂછાય આ 2 માર્કનો આખો ખ્યાલ પૂછાય છે, કોને ટકાઉ વસ્તુ કહેવાય ને કોને નાશવંત વસ્તુઓ કહેવાય. તો કે ભાઈ જોઈએ, વસ્તુના ટકાઉપણાને આધારે 2 પ્રકારના પ્રકાર પાડી શકાય છે, ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. કેટલીક વસ્તુઓનો વપરાશકર્તાની સાથે જ અંત આવી જાય છે તેને નાશવંત વસ્તુઓ કહે છે. લાંબા ગાળા સુધી ટકી ન શકે. આપણે દૂધ લાવ્યા હોય તો આપણે એમ કહેવાય 5 દી પછી ચા કરજો, એ ન સારું રહે. દૂધ કાંઈ થોડુંક સારું રહે, એ ખાઈ જવું પડે, બગડી જાય દૂધ, નાશવંત વસ્તુ થઈ, બરાબર. જ્યારે કેટલીક વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે તેને ટકાઉ વસ્તુઓ કહેવાય છે. ઉદાહરણ તમને માગે, બરાબર, કે ભાઈ ટકાઉ વસ્તુઓ કોને કહેવાય? ઉદાહરણ આપો અને સમજાવો. નાશવંત વસ્તુઓ કોને કહેવાય? ઉદાહરણ આપો અને સમજાવો. 2 માર્કની અંદર બિસ્કિટ, દૂધ, ફળો જેનો સમયગાળો ઓછો હોય છે, જેની વેલિડિટી ઓછી હોય છે, વેલિડિટી પૂરી થઈ જાય એટલે આપોઆપ બગડી જાય. હા, બરાબર. આગળ, વપરાશમાં ન લો તો પણ તે લાંબા સમય સુધી ઉપયોગી રહેતી નથી. તમને એમ થાય કે 10 દી પછી આમ ખાવ તો એ તમારા ઉપર ડિપેન્ડન્ટ ન હોય વસ્તુ, એ બગડી જાય. અમુક વાતાવરણ કે અમુક અંશે વાતાવરણ એને ન મળે તો એ બગડી જાય, એમાં બગાડો આવી જાય, બરાબર. એટલે કે તે નાશવંત વસ્તુ છે. જ્યારે બૂટ, કપડાં, ફ્રીજ, ટીવી લાંબા ગાળા સુધી વપરાશમાં રહી શકે છે તે ટકાઉ વસ્તુઓ છે. ટીવી, ફ્રીજનો તમે ઉપયોગ ન કરો તો લાંબા સમય સુધી ટકી શકે,
બરાબર. નંબર 4 જોઈએ, કોને ખાનગી વસ્તુઓ કહેવાય ને કોને. મિત્રો, આ ચેપ્ટરની અંદર એમાંય વિવિધ પ્રકારની વસ્તુઓના પ્રકારો આપણે જોઈ રહ્યા છીએ. આ પ્રકારોની અંદર સૌથી અગત્યનો અને આઈએમપી કહેવાતો સવાલ એટલે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. બરાબર. કોને ખાનગી વસ્તુઓ કહી શકાય ને કોને ખાનગી જાહેર વસ્તુ કહી શકાય? જોઈએ, વસ્તુના માલિકીપણા તથા વપરાશના સ્વરૂપના આધારે વસ્તુના બે પ્રકાર પાડી શકાય. એક તો ખાનગી વસ્તુ જે માલિકની હોય, સંસ્થાની હોય, કંપનીની હોય, જેનો સભ્ય એક નિશ્ચિત હોય અને ખાનગી વ્યક્તિ હોય, અને જાહેર વસ્તુ જે સરકારની હોય. જોઈએ, વસ્તુની માલિકી ખાનગી વસ્તુ કોને કહેવાય? એક માર્કમાં પૂછી શકે વ્યાખ્યા. જાહેર વસ્તુ કોને કહેવાય? એક માર્કમાં વ્યાખ્યા પૂછી શકે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બરોબર સમજજો કોને ખાનગી વસ્તુ કહીએ. વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિગત હોય તે ખાનગી વસ્તુ છે. ખાનગી હોય અથવા કોઈ વ્યક્તિગત વ્યક્તિની હોય તો એ તે ખાનગી વસ્તુ. તે વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિના આધીન છે. બરાબર છે. તે વસ્તુ મારી ગાડી છે તે મારી પોતાની છે, વ્યક્તિગત છે. મારી બાઇક છે, એને મારે કેમ ઉપયોગમાં લેવી, એનો કેમ વપરાશ કરવો, કેમ હકાવવી, બરાબર છે, એ મારી ઉપર ડિસિઝન હું જ લઈ શકું ને. બરાબર છે. એમ આગળ. અને જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય તે જાહેર વસ્તુ છે જેના વપરાશનો નિર્ણય કોઈ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે કરી શકતો નથી. ગુજરાતમાં આમ કરી નાખવું છે, તેમ કરી નાખવું છે, સ્કૂલો બધી ચાલુ કરી દેવી છે, ના, આપણી હાથની થોડીક વાત છે ભાઈ. બરાબર છે. એ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે. આગળ જોઈએ, વસ્તુના વપરાશની રીતે પણ ખાનગી વસ્તુ તથા જાહેર વસ્તુનો વિચાર કરી શકાય છે. જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે અને વંચિતતાનો ગુણ છે તે ખાનગી વસ્તુ છે. બરાબર છે. જેમાં ખૂબ વધારે પ્રમાણમાં સ્પર્ધા હરીફાઈ રહેલી છે, કોમ્પિટિટિવ કહેવાય જેને. તમે બજારમાં જાઓ તો એક કપડાની દુકાન જાઓ તો એની પાસે 10 કપડાની દુકાન છે, આજુબાજુ બધી દુકાન કપડાની છે. તમે એક જગ્યાએ જાઓ કે ભાઈ સાડીની દુકાન, તો આજુબાજુ બધી સાડીની દુકાન છે. તો એ લોકો રાત પડે ઘણા બધા એમ કહેવાય કે દિવસભરના પૈસા કમાઈને ઘરે જાય છે. આપણે વિચારતા હોય કેટલી બધી હરીફાઈ તો આ લોકો ધંધો કરી લે છે, આ કરી લેતા હોય છે. બરાબર છે. અને અમુક વસ્તુ ખાનગીની એવી હોય કે જે વંચિતતા હોય, જે એક જ માલિક પાસે હોય, બીજી માલિક પાસે ન હોય. ટાટા કંપની પોતે મોટરનું ઉત્પાદન કરે છે, એવી સુઝુકી મારુતિ સુઝુકી કંપનીવાળા ન કરી શકતા હોય. બરાબર. જે એમ કહેવાય કે એક પ્રકારનો વંચિતતાનો ગુણ આપણે કહી શકીએ. એટલે કે જે વસ્તુનો એક વ્યક્તિ વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિ તે વ્યક્તિનો વપરાશ કરતી નથી. તે સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે છે. બરાબર છે. હું મારું પાણી પી ગયો, એ પાણી બીજો વ્યક્તિ પી શકે? ન પી શકે. હું પી ગયો છું, બીજો વ્યક્તિ કેવી રીતે પી શકે? બીજો વ્યક્તિ એનું પાણી લઈને પી શકે, મારું પી શકે નહીં. એટલે એક જ વ્યક્તિ એક જ વાર એ વસ્તુનો વપરાશ કરી શકતો હોય છે. એટલા માટે સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે છે. દાખલા તરીકે જે બિસ્કિટ એક બાળકે ખાધું છે તે જે બિસ્કિટ બીજાને આપી શકાતું નથી. એ તો ખાઈ ગયો, પાછું કાઢીને કેમ કોળિયો આપવો ને. બરોબર. આગળ વળી ખાનગી વસ્તુઓ વંચિતતાનો ગુણ પણ ધરાવે છે. શા માટે? તો કે ભાઈ જેની પાસે હોય એની પાસે જ હોય, બધા પાસે એની હોતી નથી. અમુક લોકો એ વસ્તુથી એમ કહેવાય કે વંચિત હોય છે. જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તેને જે તે વસ્તુના વપરાશમાંથી વંચિત રાખી શકાય છે. પૈસા આપો તો વસ્તુ મળે, પૈસા ન આપો તો તમે એ વસ્તુથી વંચિત રહ્યો, અજાણ રહ્યો. દાખલા તરીકે કિંમત ન ચૂકવે તેને મોબાઈલ ફોન વાપરવા મળી શકતો નથી. કિંમત ચૂકવો તમને મોબાઈલ ફોન વાપરવા મળી શકે. તમારા મિત્ર પાસે તમે 4-5 દી પૂરતો વાપરવા ફોન લઈ આવો, એનો મતલબ એમ નથી કે ફોન તમારો થઈ ગયો. આગળ આનાથી ઊંધું વિરુદ્ધ તમે વિચારો કે ભાઈ જાહેર વસ્તુનો વપરાશ સામૂહિક ધોરણે થાય છે. તે બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ ધરાવે છે. એમાં સ્પર્ધા હોતી નથી. સરકાર કરે એમાં કોઈ સ્પર્ધા ન હોય. બરાબર છે. હા, કારણ કે સરકાર ધારે એ કરી શકે, એની અંદર કોઈ પણ પ્રકારનો વ્યક્તિ રહી જાય એવું બની શકે ને. એટલે બિન વંચિતતાનો ગુણ છે. બિન સ્પર્ધાત્મકતા એટલે તો કે ભાઈ એક વ્યક્તિ વસ્તુનો વપરાશ કરે તો પણ વ્યક્તિ બીજી એમ કહેવાય કે વ્યક્તિના વપરાશમાં ઘટાડો થતો નથી. દાખલા તરીકે બગીચાનો લાભ એક વ્યક્તિને લે ત્યારે બીજાના ભાઈ મારો બગીચો છે તું ન આવતો નહીં, જઈ શકે ભાઈ. અને એકનો એક વ્યક્તિ ઘણી બધી વખત એમ કહેવાય કે બગીચાનો ઉપયોગ કરી શકે. બિનવંચિતતા એટલે તો કે ભાઈ કિંમત ન ચૂકવે તેને પણ વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતો નથી, કારણ કે જાહેર વસ્તુ છે. બરાબર છે. મને
દરેક લોકો માટે છે. ટૂંકમાં જેની ખાનગી માલિકી છે, વ્યક્તિગત ધોરણે વપરાશ છે, તેનું વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે, તે ખાનગી વસ્તુઓ છે. બરાબર. જે વપરાશનું કાર્યક્ષેત્ર એટલે કેવું તો કે ભાઈ ક્ષેત્ર કેવું તો કે ભાઈ પોતાના પૂરતું જ હોય, પોતે જ એની વસ્તુનો વપરાશ કરી શકે, બીજો કરી શકતો નથી. જ્યારે જેનો વપરાશ સામૂહિક ધોરણે થઈ શકે છે, જેની માલિકી સામૂહિક સરકારની છે અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે, જે જાહેર વસ્તુ જેનો ઉપયોગ વપરાશ કોઈ પણ કરી શકે, બરાબર ને, નિર્ણય જે તે સરકારનો હોય, બરાબર છે, તો એ બધી વસ્તુઓ જાહેર વસ્તુઓ છે. મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો પ્રકારોનો છેલ્લો પ્રકાર, બરાબર, ત્યાંથી આપણે એમ કહેવાય કે આગળ ચલાવીશું. વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ તમને સવાલ ટીક કરાવ્યા છે એ તમામ સવાલ, બરાબર છે, અવશ્યપણે વાંચી લેજો, સમજી લેજો અને એમ કહેવાય કે ખૂબ જ પાકા કરજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં સવાલો પૂછ્યા હોય તો તમારે વધારે મહેનત કરવાની જરૂર પડશે નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આભાર.